हेलो स्टूडेंट्स, नमस्कार। सरस्वती शिशु कुंजवाला वेलकम છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ। પ્રકરણ નંબર 10 વર્તુળમાં અત્યાર સુધી જેટલા પણ ટોપિક આપણે વિડિયો લેશન દ્વારા અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે, એ બધા જ ટોપિકનું એક થોડું પુનરાવર્તન કરાવીએ। દાખલાઓની ગણતરી કરવા માટે આપણે કેટલું ટોપિક યાદ રાખવાનું છે, દાખલાઓની ગણતરી કઈ રીતે આપણે સરળ બનાવી શકીએ, બરાબર છે, એ બાબતને આપણે થોડું પુનરાવર્તન દ્વારા સમજી લઈએ। વિદ્યાર્થી મિત્રો, પહેલો ટોપિક આપણે ભણ્યા હતા પ્રમેય નંબર 10.1। શું હતું પ્રમેય નંબર 10.1? કે વર્તુળનો સ્પર્શક કે જે વર્તુળને એક બિંદુએ સ્પર્શે છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુએ સ્પર્શે છે, બરાબર છે, અને જે બિંદુએ સ્પર્શે છે એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? સ્પર્શ બિંદુ। એનો મતલબ રેખા L સ્પર્શક છે અને બિંદુ A સ્પર્શ બિંદુ છે। અને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય છે? લંબ હોય છે। એવું આપણે પ્રમેય નંબર 10.1 માં શીખી ગયા છે અને પ્રમેય સાબિત પણ કર્યો છે। આના આધારિત દાખલાઓ કયા હતા? કે વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ P અને એમાંથી દોરેલો સ્પર્શક વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે, બરાબર છે। તો આપણે આ પ્રમાણે O ને P સાથે જોડીએ એટલે કાટકોણ ત્રિકોણ બને અને એ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેયની ગણતરી કરીને આપણે રેખાખંડ OA, રેખાખંડ AP અને કેન્દ્રથી બહારના બિંદુનું અંતર OP, આ ત્રણમાંથી બે મૂલ્યો આપેલા હોય, ત્રીજાનું મૂલ્ય શોધતા આપણે શીખી ગયા છે, બરાબર। એટલે અહીંયા કયો નિયમ લાગુ પડશે? પાયથાગોરસ પ્રમેય, બરાબર છે। ચાલો, કાટકોણ ક્યાં બનાવવાનો? સ્પર્શ બિંદુ। નંબર 2 બીજો ટોપિક આપણે શીખ્યા છે સમકેન્દ્રી વર્તુળ। કે સમકેન્દ્રી વર્તુળમાં મોટા વર્તુળની એક જીવા નાના વર્તુળને એક બિંદુએ સ્પર્શે છે, બરાબર છે। રેખાખંડ AB એ મોટા વર્તુળની જીવા છે, જ્યારે નાના વર્તુળ માટે શું છે? સ્પર્શક છે। માનો કે M બિંદુએ સ્પર્શે છે। હવે આપણે કેન્દ્રથી M ને જોડીએ એટલે આ કયો? OM લંબ AB, જે AB નું બે સરખા ભાગમાં વિભાજન કરશે, બરાબર છે, ઓકે। હવે આપણે O ને A તરફ અથવા O ને B તરફ ગમે તે એક બાજુ જોડીએ છીએ એટલે અહીંયા ફરી પાછો આ કાટકોણ ત્રિકોણ તૈયાર થાય। એટલે માંગેલ પ્રશ્ન કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય અનુસાર ગણતરી કરી શકાય, એક એ શીખ્યા, બરાબર। પ્રશ્ન શું હતો? કે બે સમકેન્દ્રી વર્તુળોમાં ત્રિજ્યા તમને આપેલી છે, માની લઈએ કે અહીંયા ત્રિજ્યા છે 10 અને આ ત્રિજ્યા છે શું? તો જીવાની લંબાઈ શોધો, આવો પ્રશ્ન હતો। તેના માટે આપણે સૂત્ર પણ શીખ્યા છે। જીવાની લંબાઈ AB = 2 ટાઈમ્સ વર્ગમૂળ r1² - r2², જ્યાં r1 એટલે વધુ ત્રિજ્યા 10 અને r2 એટલે નાની ત્રિજ્યા 6। ક્લિયર? તો સમકેન્દ્રી વર્તુળમાં જીવાની લંબાઈ શોધવા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું રહેશે। નેક્સ્ટ ત્યાર પછી આપણે એક પ્રમેય ભણ્યા કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, બરાબર। તો પહેલો પ્રશ્ન થાય સ્પર્શકોની લંબાઈ કોને કહેવાય? તો બિંદુ P માંથી બે સ્પર્શકો દોરેલા છે, એ બંને સ્પર્શકો વર્તુળને A અને B માં સ્પર્શે છે, એનો મતલબ A અને B શું થયા? સ્પર્શ બિંદુ થયા। બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને શું કહેવામાં આવે છે? સ્પર્શકની લંબાઈ। અને બહારના બિંદુમાંથી બે સ્પર્શકની લંબાઈ દોરેલી હોય, બે સ્પર્શકો દોરેલા હોય, બંનેમાં સ્પર્શકની લંબાઈ કેવી હોય છે? સમાન। તો આપણે પ્રમેય દ્વારા સાબિત કર્યું હતું કે PA = PB, બરાબર છે। હવે આપણે આ સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે જોડીએ છીએ, તો એના પછી આપણે એક રાઇડર સાબિત કર્યું। કઈ રાઇડર હતી વિદ્યાર્થી મિત્રો, યાદ છે? ઓકે, તો એ રાઇડર હતી કે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને ત્રિજ્યાઓ દ્વારા કેન્દ્ર આગળ રચાતો ખૂણો એકબીજાના પૂરક હોય છે। કેવા હોય છે? એકબીજાના પૂરક। એટલે આના માટે આપણે યાદ રાખીશું ખૂણો O પ્લસ ખૂણો P = 180°, બરાબર છે। ત્યાર પછી જો આપણે આની અંદર રેખાખંડ OP દોરીએ
રેખાખંડ OP દોરીએ તો શું થાય? તો ખૂણા O નું બે સરખા ભાગમાં વિભાજન થાય. AOP અને POB આ બે સરખા ભાગમાં વિભાજન થાય. અને આ બંનેનું મૂલ્ય કેટલું હોય? ખૂણા AOB કરતા અડધું. એ જ રીતે રેખાખંડ OP એ ખૂણા APB નો પણ વિભાજક છે કે એના દ્વારા પણ ખૂણા P નું બે સરખા ભાગમાં વિભાજન થાય. આના પણ દાખલાઓની ગણતરી આપણે એક વિડિયોમાં કરાવી છે. ત્યાર પછી ટોપિક ભણ્યા હતા આપણે કે જે ચતુષ્કોણ અત્યારે લઈએ PQRS, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય. ચતુષ્કોણ PQRS ના ચારે બિંદુઓ ક્યાં છે? વર્તુળ પર. તો PQRS ના ચારે બિંદુઓ વર્તુળ પર છે એનો મતલબ કે PQRS એ શું છે? ચક્રીય ચતુષ્કોણ છે. શું કહેવાય PQRS ને? ચક્રીય ચતુષ્કોણ. અને જો આપણને ચક્રીય ચતુષ્કોણ માટેનો પ્રશ્ન આપ્યો હોય તો સરસ શું રહે? સામસામેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. ખૂણો P પ્લસ ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 180. એ જ પ્રમાણે ખૂણો Q પ્લસ ખૂણો S ઇઝ ઇક્વલ ટુ 180. અને એના ત્રણ અલગ અલગ રીતે દાખલા પૂછાય છે જે તમને વિડિયોમાં, વર્કશીટમાં અને હોમવર્કમાં આપણે આપેલા છે. તમે એનું પુનરાવર્તન કરી શકો છો. 5મા નંબરનો ટોપિક હતો કે જો કોઈ એક વર્તુળ ચતુષ્કોણની ચારે બાજુઓને સ્પર્શે. અત્યારે વર્તુળ OR ચતુષ્કોણની ચારે બાજુઓને ચાર ભિન્ન બિંદુમાં સ્પર્શે છે. બરાબર? આ શબ્દ બીજી રીતે બોલાય કે ચતુષ્કોણ ABCD એ વર્તુળ OR ને પરિગત છે. વર્તુળ OR ને કેવું છે? પરિગત છે. તો કઈ શરત હતી? જો આપણને આ પ્રમાણે સૂચના આપી હોય તો શરત આવે છે કે તેની સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. AB + CD is equal to AD plus BC. ક્લિયર? આ ચક્રીય ચતુષ્કોણ છે જેમાં ચતુષ્કોણ અંદરની સાઈડ છે. આ કેવું છે? એ ચતુષ્કોણ બહારનો ભાગ છે. એટલે કે ચતુષ્કોણ એ વર્તુળને પરિગત છે. અને પરિગત હોય તો આપણે આ શબ્દ. તો વિદ્યાર્થીઓ દાખલાઓ ગણવા માટે તમારે અહીંયા પાયથાગોરસ, અહીંયા પણ પાયથાગોરસ અથવા તો જીવાની લંબાઈ માટેનું સૂત્ર, અહીંયા તમારે ખૂણાઓની સમજ હોવી જોઈએ. બરાબર? આની અંદર સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે અને આમાં સામસામેની બાજુઓના માપનો સરવાળો કેવો છે? સમાન છે. આ ટોપિક તમારે યાદ રાખવાના રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક અભ્યાસ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ જે રાઇડર છે. રાઇડર મતલબ સાબિત કરવાના પ્રશ્ન. કયો છે? પુસ્તક પ્રમાણે સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 11. બરાબર છે? પ્રશ્ન શું છે? સાબિત કરો કે વર્તુળને પરિગત હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણ. વર્તુળને પરિગત હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ હંમેશા શું હોય? સમબાજુ ચતુષ્કોણ. ઓકે? જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે પહેલા પક્ષ લખીએ. પક્ષનો મતલબ થાય પ્રશ્નમાં જે આપેલું છે તે. બરાબર? તો પ્રશ્નમાં શું આપેલું છે? તો વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ નામ નથી આપ્યું. આપણે એનું નામ આપી દઈએ. અહીંયા લખી દઈએ છે વિદ્યાર્થીનું નામ કે ABCD. ચતુષ્કોણ ABCD એ કેવો છે? સમાંતર બાજુ છે અને બીજો નંબર વર્તુળને પરિગત છે, મતલબ વર્તુળના બહારના ભાગ છે. બરાબર છે? ચલો અહીંયા લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ વર્તુળ OR ને પરિગત છે. શું છે? વર્તુળ OR ને પરિગત છે. ક્લિયર? ઓકે. તો સાબિત શું કરવાનું છે? અહીં આપણે લઈએ સાધ્ય. સાબિત શું કરવાનું છે? તો સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ શું હોવો જોઈએ? સમબાજુ ચતુષ્કોણ હોવો જોઈએ. આપણે સાબિત કરવાનું છે ચતુષ્કોણ ABCD સમબાજુ છે. હવે પ્રશ્ન એ થાય કે ચતુષ્કોણ ABCD ને સમબાજુ સાબિત કરવા માટે આપણે શું દર્શાવવું પડશે? શું સાબિત કરવું પડશે? તો પહેલા તો એની વ્યાખ્યા આપણે સમજીએ. સમબાજુ જેની ચારે બાજુઓ સમાન હોય. જેની ચારે બાજુઓ સમાન હોય. એનો મતલબ એવો થયો કે જો ચતુષ્કોણ ABCD સમબાજુ હોય તો ચારે બાજુઓ સમાન થવી જોઈએ. ઇટ મીન્સ આપણે AB બરાબર BC બરાબર CD બરાબર D એવું સાબિત કરી લાવવું પડે. ક્લિયર? ચારે બાજુ સમાન છે એવું સાબિત કરી લાવવું પડે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સાબિત.
સાબિતીમાં પ્રશ્નની જે વિગત છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. શું પ્રશ્નની વિગત છે? તો ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવું પ્રશ્નમાં આપેલું છે અને આપણે સાબિત શું કરવાનું છે કે સમબાજુ છે. ઓકે, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો ધોરણ 8 અને ધોરણ 9 માં તમે ચતુષ્કોણના પ્રકાર અને એના ગુણધર્મો શીખી ગયા છો કે જો આપણે ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો હંમેશા એની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય અને સમાન પણ હોય. બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ કે AB અને તેની સામેની બાજુ CD તથા AD અને તેની સામેની બાજુ BC સરખી છે. બરાબર? AB બરાબર CD અને AD બરાબર BC હોય તો જ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે એવું કહેવાય. તો પ્રશ્નમાં આપ્યું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, એનો અર્થ થાય તેની સામસામેની બાજુઓ સમાન હોવી જોઈએ. પરિણામ નંબર 1. બરાબર? આને આપણે પરિણામ 1. હવે બીજો નંબર, તો પ્રશ્નમાં બીજું પણ આપેલું છે કે ચતુષ્કોણ ABCD એ વર્તુળ OR ને પરિગત છે. વર્તુળ OR ને પરિગત છે માટે, બરાબર, જો ચતુષ્કોણ ABCD વર્તુળને પરિગત હોય તો છેલ્લે આપણે રાઈડર એક સાબિત કરી. છેલ્લી વિડિયોમાં તમે જોયું છે કઈ રાઈડર સાબિત કરી? તો સામસામેની બાજુઓનો સરવાળો સરખો. ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો તેની સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય. એટલે AB CD is equal to AD plus BC આવું આપણે લખી શકીએ. બરાબર છે? આને આપણે પરિણામ નંબર 2. પરિણામ નંબર 2. સમજ પડી ગઈ? સમાંતર બાજુ છે એટલે સામસામેની બાજુઓ સરખી અને ચતુષ્કોણ એ વર્તુળને પરિગત છે માટે સામસામેની બાજુઓનો સરવાળો સરખો. ઓકે, હવે આપણે છેલ્લે જોયું કે AB plus CD is equal to AD plus BC છે. બરાબર? આવું આપણે પ્રશ્નમાં આપેલું છે. તો હવે શું કરીશું? AB ની જગ્યા પર શું લખીએ છીએ? CD અથવા CD ની જગ્યા પર AB લખો તેમાંથી. બરાબર? ચાલો AB લેવા દઈએ છીએ અને CD ના સ્થાને પર શું લખીએ છીએ? AB સામસામેની બાજુઓ સરખી હોવાથી is equal to AD. AD ની જગ્યા પર શું લખી દઈએ છીએ? BC. BC અને આ એના એ BC. ક્લિયર? સામસામેની બાજુ સરખી છે માટે it means 2 times AB. AB plus AB is equal to 2 times AB is equal to 2 times BC. બરાબર છે? બંનેમાંથી બે બે કટ થાય તો સાબિત સૂત્ર વિદ્યાર્થી મિત્રો AB બરાબર BC. બરાબર છે? આને આપણે પરિણામ નંબર 3 આપીએ. એ જ રીતે કદાચ જો મેં CD ના સ્થાન પર AB લખ્યું હોય અથવા AB ના સ્થાને CD લખ્યું હોય અને BC ના સ્થાને AD લખો તો બીજું શું સાબિત કરી શકાય? એ જ રીતે બરાબર છે? ACD is equal to AD. બરાબર? નંબર 4 સાબિત કરી શકાય છે. સાબિત કરી શકાય. ઓકે, કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તમે અહીંયા AB ની જગ્યા પર CD લખો છો. CD as it is. AD ની જગ્યા પર AD as it is અને BC ની જગ્યા પર AD લખો છો. બરાબર? પહેલો ફેરફાર જે કર્યો એના આધારે આપણે AB બરાબર BC સાબિત કરી શક્યા. જો બીજો ફેરફાર કરીએ તો શું સાબિત કરી શકાય? CD બરાબર AD. ક્લિયર? ઓકે, હવે આપણે પરિણામ 1 3 અને 4 પર પરિણામ 1 3 અને 4 પર ચલો વિદ્યાર્થી બરાબર ધ્યાનપૂર્વક સમજો. બરાબર છે? આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે AB બરાબર BC છે. એવું પરિણામ કયું છે? 3. AB બરાબર BC. હવે અહીંયા ધ્યાન આપો. BC બરાબર શું છે? AD is equal to AD. BC બરાબર AD છે પરિણામ 1 મુજબ. અને ત્યારબાદ પરિણામ 4 માં જો AD બરાબર શું છે? CD. ક્લિયર? એનો મતલબ ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ. AB BC CD અને AD સરખી છે. બરાબર છે? અહીં ચારે બાજુઓ સમાન છે.
સમાન સાબિત થાય છે. માટે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે એમ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિધાન છે, વિધાન તમારે ખરા ખોટામાં ખાલી જગ્યામાં પણ પૂછાય છે. કયું વિધાન? વર્તુળને પરિઘ હોય તેવો સમાંતર બાહુ ચતુષ્કોણ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવવો જોઈએ? સમબાજુ. આવું અન્ય પણ એક છે. શું છે? વર્તુળને પરિઘ હોય તેવો ચતુષ્કોણ. સોરી, વર્તુળને પરિઘ હોય તેવો લંબચોરસ. શું? લંબચોરસ હોય તો અહીંયા શું શબ્દ આવશે? ચોરસ. રિપીટ કરો. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમબાજુ સાબિત થાય અને લંબચોરસ હોય તો શું સાબિત થાય? ચોરસ સાબિત કરી શકાય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે એક વર્તુળ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. આપણે જોયું કે વર્તુળ ચતુષ્કોણની ચારે બાજુઓને સ્પર્શે તો તેની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય. હવે આપણે જોઈ રહ્યા છીએ કે વર્તુળ એ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ OR કાટકોણ ત્રિકોણ ABC ની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. આ જે દોરે સ્પર્શ બિંદુ થયા AB, BC અને AC એ શું થયા? વર્તુળના સ્પર્શકો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રમાણે સૂચના આપી હોય, બરાબર છે, કે વર્તુળ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે તો તેની ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થાય? બરાબર છે. તો ત્રિજ્યા અત્યારે હું અહીંયા દોરું છું, તમે અહીંયાથી કોઈ પણ બિંદુ સુધી જઈ શકો છો. અહીંયાથી અહીંયા સુધી દોરી શકાય કોઈ પણ. બરાબર છે, કારણ કે ત્રિજ્યાઓ સમાન હોય છે. વર્તુળની તમામ ત્રિજ્યાઓ સમાન. ઓકે, તો આ ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થાય? ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થાય? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે અત્યારે વર્તુળ એ ત્રિકોણના અંદરના ભાગમાં છે એટલે એને કહેવાય અંતઃવર્તુળ અને એની ત્રિજ્યાને કહેવાય અંતઃત્રિજ્યા. કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અંતઃત્રિજ્યા. R is equal to, બરાબર છે, તો અહીંયા આપણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો. કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2. આ યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે કાટકોણ ત્રિકોણમાં અંતઃવર્તુળ દોરવામાં આવે તો બરાબર છે એની અંતઃત્રિજ્યા કેટલી હોય? કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો AB + BC અને એમાંથી તમારે કર્ણનું માપ બાદ કરવાનું છે માઈનસ AC ભાગ્યા 2. અહીંયા લખીએ તો આકૃતિ પ્રમાણે આપણે શું લઈ શકાય? R is equal to કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો AB + BC માઈનસ કર્ણ AC ભાગ્યા 2. ક્લિયર? આપેલ પ્રશ્નમાં તમને કાટખૂણો જે બિંદુ આપ્યો હોય એ અનુસાર તમારે આ લખવાનું રહેશે. બરાબર છે. હવે આ સૂત્રને આધારે આપણે આગળ અંતઃત્રિજ્યા શોધવા માટેના દાખલાઓની ગણતરી કરીશું. ઓકે, ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. બરાબર છે, એટલે જ્યાં કાટખૂણો આપણે દર્શાવીએ છીએ ત્યાં લખો બિંદુ Q. હવે P અને R તમે બેમાંથી કોઈ પણ સ્થાને લખી શકો છો. ત્રિકોણ PQR માં ખૂણો Q 90° છે એનો મતલબ કે PR એ કર્ણ છે. PR એ શું થયું? કર્ણ છે. એટલે કાટખૂણો આપ્યો હોય તો કર્ણ નક્કી થાય, કર્ણ આપ્યો હોય તો કાટખૂણો નક્કી થાય. હવે એમાં PQ = 5 છે, QR is equal to 12 અને PR is equal to 13 છે. આપણને ત્રણ બાજુઓના માપ આપેલા છે તો શોધવાનું શું છે? હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળની ત્રિજ્યા R is equal to question. આ આપણે શોધવાનું છે. બરાબર? ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો લખીએ કે પ્રશ્નમાં આપેલું શું છે? ત્રિકોણ PQR માં ખૂણો Q is equal to 90 આપેલું છે. બરાબર છે, એનો મતલબ એ થાય કે PR કર્ણ છે. PR શું છે? કર્ણ.
બરાબર. હવે PQ બરાબર 5, QR બરાબર 12 અને PR = 10 આ પ્રશ્નમાં આપેલું છે. આપણે શોધવાનું છે વર્તુળની ત્રિજ્યા, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા. શું સૂત્ર લખી શકાય? R = સૂત્ર એકવાર ફરી રિમાઇન્ડ કરીએ. કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો. કાટખૂણો બનાવતી બે બાજુ PQ + QR, PQ + QR. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણ શું છે? PR ભાગ્યા 2. બરાબર. જ્યારે આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે સીધું આપણે સંજ્ઞામાં લખવાનું છે. = 5 + 12 - 13 ભાગ્યા 2. બરાબર. 5 અને 12 17. 17 માંથી 13 બાદ કરો ભાગ્યા 2 = 4 ભાગ્યા 2 અને = 2 સેન્ટીમીટર. તે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? 2 સેન્ટીમીટર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ જ દાખલો તમને મૌખિક પૂછે, જોડકા જોડો એવી રીતે તમને એક માર્કનો મૌખિક પૂછે તો આપણે આકૃતિ ગણતરી દર્શાવવાની જરૂર ના હોય તો શું કરવાનું છે? બરાબર છે. જે બાજુના માપ નાના છે એને ભેગા કરીએ. 12 ને 5 17, 17 માંથી 13 ગયા 4 અને 4 ભાગ્યા 2 બરાબર. ક્લિયર? ફરી એકવાર નાની બાજુનો સરવાળો 12 ને 5 17, 17 માંથી કર્ણ બાદ કરો, 17 માંથી 13 ગયા 4 અને 4 ભાગ્યા 2 બરાબર કેટલા? 2 જવાબ મેળવી શકાય. સ્ટાર્ટ. ઓકે, નેક્સ્ટ છે ત્રિકોણ ABC એ વર્તુળ OR ને પરિઘ છે. ત્રિકોણ ABC એ વર્તુળ OR ને પરિઘ છે. અને ત્રિકોણ કેવો છે? તો જેમાં ખૂણો C 90 અંશનો છે. ખૂણો C 90 અંશ. એનો મતલબ C અહીંયા લખો. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ખૂણો C 90 અંશનો છે એવી સૂચના આપવાને બદલે આવી સૂચના પણ આપવામાં આવે કે AB કર્ણ છે. કાં તો તમને એક ખૂણો કાટખૂણો બતાવવામાં આવે અથવા AB કર્ણ છે. તો ત્રીજું કયું બિંદુ રહ્યું? C. તો C બિંદુએ કાટખૂણો થવો જોઈએ. ક્લિયર? ઓકે. હવે એમાં AB = 30. સૌથી વધુ માપ હંમેશા કર્ણ મૂકો. AB બરાબર 30 અને BC બરાબર 24 હોય તો R શોધો, અંતર ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જો R શોધવા હોય, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધવી હોય તો કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણી પાસે હોવા જોઈએ. પણ અહીંયા ધ્યાન રાખજો, આપણી પાસે AC નું માપ પ્રશ્નમાં આપ્યું નથી. તો શું તમે કહી શકો કે આપણે AC નું માપ કઈ રીતે શોધીશું? યસ, તમારો જવાબ હશે કે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી આપણે AC નું મૂલ્ય શોધી શકીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નમાં આપેલું છે ત્રિકોણ ABC માં ખૂણો C = 90. બરાબર છે. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખશો? AB² કર્ણનો વર્ગ બરાબર AC² + BC² લખી શકાય ને? બરાબર છે. કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો. ચાલો, AB નું મૂલ્ય આપેલું છે 30 નો વર્ગ = AC² શોધવાના છે અને BC = 24 નો વર્ગ. ઓકે, 30 નો વર્ગ 900, AC² as it is, 24 નો વર્ગ 576. ઓકે, માટે હવે AC² શોધવા માટે 576 સરવાળામાંથી આ બાજુ આવશે તો આવું લખી શકાય 900 - 576 = AC². That's why 900 માંથી 576 બાદ કરો. કેટલા વધે? 900 માંથી 500 ગયા 400 અને 400 માંથી 76 બાદ કરો એટલે બચશે 324 = AC². માટે બંને બાજુ વર્ગમૂળ લીધા. AC² નું વર્ગમૂળ AC અને 324 નું વર્ગમૂળ ±18. પણ AC એ લંબાઈ છે, અંતર છે, અંતર હંમેશા ધન હોય એટલે +18 લેવાનું. પ્લસ આપણે લખતા નથી એટલે શું લખીશું? AC = 18. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણને ત્રીજી બાજુનું માપ પ્રશ્નમાં નથી આપ્યું એટલા માટે આપણે પહેલા પાયથાગોરસની ત્રીજી બાજુ શોધી રહ્યા. હવે ગણીએ છીએ અંતર ત્રિજ્યા R = કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો. આ બેનો સરવાળો કરો એટલે તમે લખી શકો AC + BC. પ્રશ્નમાં કાટકોણ ત્રિકોણમાં કયો ખૂણો કાટખૂણો છે, કઈ બાજુ કર્ણ છે એના આધારે સૂત્ર નક્કી કરજો. એટલા માટે હું વારંવાર બોલું છું, કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો
માઈનસ કર્ણ માઈનસ AB ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ AC બરાબર 18 વત્તા 24 AB બરાબર 30 ભાગ્યા 2. ચલો વિદ્યાર્થી 18 ને 24 42 24 ને 18 42 માંથી 30 બાદ કર્યા કેટલા રહેશે 12 12 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. અને જો આપણે સેન્ટીમીટર ન લખ્યું હોય તો એકમ લખી દેવાનું. બરાબર છે. તો આપેલ અંતર્વૃત્તની ત્રિજ્યા કેટલી મળશે 6 સેન્ટીમીટર મળશે. તો વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખશો કે ત્રણેય બાજુ હોવી જરૂરી છે. પાયથાગોરસની ત્રીજી બાજુ શોધી લાવો અને પછી સૂત્રનો ઉપયોગ કરો. બીજું, હવે આ પ્રશ્નની ગણતરી કદાચ મૌખિક કરવાની થાય તો શું? તો આપણે કહ્યું છે કે બે નાની બાજુઓનો સરવાળો 24 + 18 42 42 માંથી સૌથી મોટી બાજુ બાદ કરો 42 - 30 12 12 ભાગ્યા 2 બરાબર 6 કહી શકાય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સૂચના છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી. અહીં આપણે બે વર્તુળ જોઈ શકીએ છીએ. આ થઈ મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર છે. આ થઈ મોટા વર્તુળની ત્રિજ્યા OA કેટલું આપ્યું છે 5 સેમી અને OB એ નાના વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી આપી છે 3 સેમી. બરાબર. PA અને PB વર્તુળના બિંદુ A અને B માંથી સ્પર્શકો છે. બરાબર છે. અહીંયા P લખો બહારનું બિંદુ. PA અને PB એ શું છે A અને B માંથી પસાર થતા સ્પર્શકો છે. બરાબર છે. એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? બિંદુ A અને બિંદુ B સ્પર્શ બિંદુઓ છે. શું છે? સ્પર્શ બિંદુ. બરાબર. PA બરાબર 12 હોય તો PA = 12 હોય તો PB શોધો વિષયનું. હવે આપણે આગળ એક સૂચના ભણ્યા છે વિદ્યાર્થી મિત્રો કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પણ ક્યારે? જ્યારે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો એ એક જ વર્તુળ પર હોય તો એક જ વર્તુળ પર હોય તો PA = PB થાય. હવે અહીંયા જુઓ PA એ મોટા વર્તુળનો સ્પર્શક છે જ્યારે PB એ નાના વર્તુળનો સ્પર્શક છે. તો આ સમયે આપણે એવું ના કહી શકીએ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન છે. એક જ વર્તુળ પર દોર્યા હોય તો સ્પર્શકોની લંબાઈ સમાન થાય. અહીંયા તો મોટા વર્તુળ અને નાના વર્તુળ પર સ્પર્શકો દોર્યા છે. બરાબર છે. એટલે અહીંયા સ્પર્શકની લંબાઈ સમાન છે એવું ધારી લેવાનું નથી, એવું માની લેવાનું નથી. બરાબર છે. ઓકે, તો જવાબ કઈ રીતે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો? તમને સમજણ પડે એટલે બે ત્રિકોણને અલગ અલગ રંગથી અલગ અલગ માર્કરથી દોરેલા છે. બરાબર. હવે આપણે વાત કરીએ A અને B સ્પર્શ બિંદુ છે. તો આપણે પ્રમેય નંબર 10.1 પ્રમાણે કહી શકીએ કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ હંમેશા સ્પર્શકને લંબ હોય. એટલે અહીંયા તમારે ખૂણો કેટલાનો વિચારવાનો છે 90. બરાબર. એ પ્રમાણે B જો સ્પર્શ બિંદુ હોય તો અહીંયા પણ ખૂણો કેટલાનો થાય 90 થાય ને. તો આ બે કાટકોણ ત્રિકોણ થાય. શું થયું વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ. હવે તમારે ઉપરના કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરવાની. જે ત્રિકોણની બે બાજુ આપી છે ત્યાંથી શરૂઆત કરો. તો ત્રિકોણ OAP થી શરૂઆત કરીએ. બરાબર. પ્રશ્નમાં આકૃતિ પણ આપેલી જ છે. અહીંયા શરૂઆત કરીએ આકૃતિ મુજબ ત્રિકોણ OAP માં ઉપરનો ત્રિકોણ છે ત્યાંથી શરૂઆત કરીએ. OAP માં ખૂણો A = 90. ખૂણો A કેટલાનો છે 90. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખી શકાય? કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય એટલે કે કર્ણનો વર્ગ OP² = OA² + AP². OA² + AP². માટે OP નું મૂલ્ય શોધવાનું છે. OA = 5 નો વર્ગ, AP = 12 નો વર્ગ = 25 + 144 = 169. બરાબર છે. માટે OP = 169 નું વર્ગમૂળ 13. આ જવાબ આપણને 13 એકમ મળે. કેટલો મળે? 13 એકમ. એટલે પહેલા ત્રિકોણનો ઉપયોગ કરીને તમે OP નું માપ શોધી કાઢ્યું. હવે શું કરવાનું? હવે નીચેના ત્રિકોણ વાંચો. એ ત્રિકોણનો ઉપયોગ કરો. બરાબર છે. નીચેના ત્રિકોણ વાંચો. ઓકે, તો ત્રિકોણ OPB માં કયો ખૂણો કાટખૂણો છે? તો ખૂણો B = 90.
ખૂણો B 90 છે માટે એ ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય મુજબ શું ગણતરી શું પરિણામ લખી શકાય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે OP² કર્ણ છે બરાબર ઇઝ ઇક્વલ ટુ OB² પ્લસ PB² OP² ઇઝ ઇક્વલ ટુ OB² પ્લસ PB² ઇઝ ઇક્વલ ટુ OP નું મૂલ્ય આપેલું છે 13 નો વર્ગ OB બરાબર નાના વર્તુળની ત્રિજ્યા 3 નો વર્ગ અને PB² શોધવાના છે જે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે શું પ્રશ્નમાં પૂછ્યું છે PB શોધો ઓકે ચાલો 13 નો વર્ગ 169 બરાબર 9 PB² 169 માઈનસ 9 ઇઝ ઇક્વલ ટુ PB² માટે 160 બરાબર PB² બરાબર તો PB ઇઝ ઇક્વલ ટુ 160 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો જવાબ આપો તો 160 નું વર્ગમૂળ કેટલું તો કદાચ આપણે એનો જવાબ ધૂળ સમયમાં મેળવી શકીએ નહીં તો આવું લખી શકાય વર્ગમૂળમાં 160 જો અહીંયા અવયવ પડતા હોય અને એવા અવયવ પાડવાના જેનું મહત્તમ વર્ગમૂળ આપણને મળે તો અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો 16 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ PB જેમાંથી 16 એ પૂર્ણ વર્ગ છે 16 નું વર્ગમૂળ કેટલું 4 પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ મળે છે એટલે 16 નું વર્ગમૂળ 4 લખો 10 નું વર્ગમૂળ નથી તેને ન લખો 4 વર્ગમૂળમાં 10 ઇઝ ઇક્વલ ટુ PB કહી શકાય ક્લિયર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કયા પોઈન્ટ ભણ્યા બરાબર તો સૌપ્રથમ આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ વર્તુળને પરિઘ હોય તો હંમેશા શું હોવો જોઈએ સમબાજુ હોવો જોઈએ એ જ પ્રમાણે જો કોઈ લંબચોરસ વર્તુળને પરિઘ હોય તો શું હોવો જોઈએ ચોરસ સમાંતર બાજુ હોય તો સમબાજુ અને લંબચોરસ હોય તો ચોરસ પરિઘ ક્લિયર ત્યાર પછી આપણે કાટકોણ ત્રિકોણની અંદર કોઈ એક વર્તુળ જે ત્રણેય બાજુને સ્પર્શે તો શું શરત આવે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2 બરાબર છે પ્રશ્નમાં આપેલી સૂચના અનુસાર કર્ણ અને કાટખૂણો તૈયાર કરવાનો અને ત્યાર પછી એક આ વધારાનું ઉદાહરણ મળે જેમાં આપણે બે વખત કાટકોણ ત્રિકોણનો વારાફરતી ઉપયોગ કરી માંગેલ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડિયો સાથે ફરી મળીશું